આખા ગુજરાત રાજકોટ વાળા નહીં જોવા આવવાનું નથી. ભેસાણમાં ગોપાલભાઈ નું શું પિક્ચર છે? અહીં ગલે બેઠે લોકો ભાજપ વાળા શું કેવું કે ઓલો કે કાંઈ આમાં હાલે જ નહીં. ગોપાલભાઈ જેવો એ અહીં છે ને આ અમને ક્યાં થાકી ગયા એમ કે એટલે એનો વિડીયો. ગુજરાતી ભાષાના ભંડોળમાં અનેક કહેવતો છે અને એમાંની જ એક કહેવત એટલે કે જો તમે કોઈકની સામે એક આંગળી કરો તો તમારી સામે 3 આંગળી આવે છે. આ કહેવત અત્યારે ગોપાલ ઇટાલિયા પર લાગુ પડતી હોય એવું લાગી રહ્યું છે. ગોપાલ ઇટાલિયાનો એક વિડીયો વાયરલ થયો જેમાં તેમના દ્વારા અપશબ્દ બોલવામાં આવી રહ્યો છે અને આ જ અપશબ્દને લઈને અત્યારે ઘણા બધા સવાલો પણ ઊભા થઈ રહ્યા છે. પણ આજે ગોપાલભાઈને કહેવું છે કે આવી રીતે રાજનીતિ ન થાય. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે. અત્યારે હાલ દરેક પાર્ટીના લોકો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. એ પછી ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય. ગોપાલ ઇટાલિયા દ્વારા એક સભા કરવામાં આવી જેની અંદર તેમના દ્વારા અપશબ્દ બોલવામાં આવ્યો અને અત્યારે હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં સખત વાયરલ થયો છે અને સવાલ સીધા જ ગોપાલ ઇટાલિયા ઉપર ઊભા થઈ રહ્યા છે. અહીંયા ગોપાલભાઈને પણ કહેવું છે કે આ સભાની અંદર મહિલાઓ પણ હશે, બાળકો પણ હશે ને તેની સાથે બીજા હજારો લોકોની સંખ્યા હશે અને તે લોકોની સામે તમારા દ્વારા આ જે શબ્દ બોલવામાં આવ્યો છે એ શબ્દના નામે રાજનીતિ ન થવી જોઈએ. ગોપાલ ઇટાલિયાના આ સમગ્ર વિવાદને લઈને વાત કરવામાં આવે તો જૂનાગઢ ભેસાણમાં આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ભાન ભૂલ્યા હતા. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભેસાણમાં સભા હતી અને ભેસાણમાં શું થઈ રહ્યું છે તેના પર સૌની નજર છે અને અપશબ્દ બોલ્યા બાદ માફી પણ નથી માંગી અને એવું પણ કહેવામાં આવ્યું છે કે ભાવનગર વિસ્તારમાં આવા શબ્દો બોલાતા હોય છે. અહીંયા ગોપાલભાઈને બીજી પણ એક વાત કહેવી છે કે ઘણી બધી જગ્યાએ અપશબ્દો બોલાતા હોય છે પણ જ્યારે લોકો તમને માનતા હોય છે, તમને એક આઈડિયલ તરીકે જોતા હોય છે ત્યારે તમારા દ્વારા આવા શબ્દોનો ઉપયોગ કરવો એ ક્યાંક લોકો ઉપર કેવી અસર કરે છે એ પણ એક સવાલ છે. જે રીતે ગોપાલ ઇટાલિયા દ્વારા આખો આ બફાટ કરવામાં આવ્યો છે, સૌથી પહેલા તો એ વાયરલ વિડીયો ઉપર નજર કરીએ. આખા ગુજરાત રાજકોટ વાળા નહીં જોવા આવવાનું નથી. ભેસાણમાં ગોપાલભાઈ નું શું પિક્ચર છે? અહીં ગલે બેઠે લોકો ભાજપ વાળા શું કેવું કે ઓલો કે કાંઈ આમાં હાલે જ નહીં. ગોપાલભાઈ જેવો એ અહીં છે ને આ અમને ક્યાં થાકી ગયા એમ કે એટલે એનો વિડીયો. અમારે ભાવનગરમાં નોર્મલ છે. સોરી હો, મને ખરેખર ખબર નથી. ના ના ના, અમારે તો ભાવનગરમાં નોર્મલ બોલચાલ, બેનો બોલે, ભાઈઓ છોકરા બધા બોલે, એકદમ રેગ્યુલર બોલે. એવું એમાં કેમ કે સુરતમાં નથી તો હાવ ગાલી બોલતા. ભાવનગર સાઈડમાં બેનો ભાઈઓ બધા બોલતા જ હોય છે એટલે મને તો ખબર નથી કે હવે આખા ગુજરાત રાજકોટ વાળા નહીં જોવા આવવાનું નથી. ભેસાણમાં ગોપાલભાઈ નું શું પિક્ચર છે? અહીં ગલે બેઠે લોકો ભાજપ વાળા શું કેવું કે ઓલો કે કાંઈ આમાં હાલે જ નહીં. ગોપાલભાઈ જેવો એ અહીં છે ને આ અમને ક્યાં થાકી ગયા એમ કે એટલે એનો વિડીયો. એટલે અમારે ભાવનગરમાં નોર્મલ છે. સોરી હો, મને ખરેખર ખબર નથી. ના ના ના, અમારે તો ભાવનગરમાં નોર્મલ બોલચાલ, બેનો બોલે, ભાઈઓ છોકરા બધા બોલે, એકદમ રેગ્યુલર બોલે. એવું એમાં કેમ કે સુરતમાં નથી તો હાવ ગાલી બોલતા. ભાવનગર સાઈડમાં બેનો ભાઈઓ બધા બોલતા જ હોય છે એટલે મને તો ખબર નથી કે હવે એક તરફ આમ તો ગોપાલ ઇટાલિયા સત્તામાં રહેલા નેતાઓને ખૂબ બોલતા હોય છે કે તે લોકોના કામો કેવા છે, તે લોકોના શબ્દ કેવા છે. જે તે સમયે જગદીશ વિશ્વકર્માનું નિવેદન સામે આવ્યું હતું એ સમય ગોપાલ ઇટાલિયા દ્વારા ખૂબ જ તેની મજાક ઉડાવવામાં આવી હતી, ખૂબ જ વાત કરવામાં આવી હતી. પણ હવે જ્યારે ગોપાલ ઇટાલિયા દ્વારા આ અપશબ્દ બોલવામાં આવ્યો છે ત્યારે આ સમગ્ર મામલે અત્યારે ચર્ચાઓએ વેગ પકડ્યો છે કે શા માટે થઈને ગોપાલ ઇટાલિયા દ્વારા આવું જાહેરમાં બોલવામાં આવ્યું છે. કારણ કે તેમની સભામાં ઘણા બધા નાના નાના બાળકો હશે, ઘણી બધી મહિલાઓ હશે ને તે ઉપરાંત પણ ઘણા બધા એવા લોકો હશે, એ લોકો ઉપર પણ આની અસર થઈ હશે. ક્યાંક ને ક્યાંક જે રીતે આખું આ ગોપાલ ઇટાલિયાનો વાયરલ વિડીયો સામે આવ્યો છે અને અહીંયા પણ ગોપાલ ઇટાલિયાને ફક્ત એ જ વાત કહેવી છે કે આવા શબ્દોમાં રાજનીતિ ન કરવી જોઈએ. આની પહેલા પણ ગોપાલ ઇટાલિયા ઘણી બધી વખત ચર્ચામાં આવ્યા છે. એમને પોતાના વિસ્તારમાં કામ ન કર્યા હોય, લોકો દ્વારા ક્યાંક ને ક્યાંક તેમને કહેવામાં આવ્યું હોય, પણ હવે જ્યારે આ વિડીયો અત્યારે હાલ તેમનો વાયરલ થયો છે ત્યારે સવાલો ઘણા બધા છે. પણ જોવાનું રહેશે કે આ વાતને
લઈને ગોપાલ ઇટાલિયા દ્વારા કોઈ સ્પષ્ટતા કરવામાં આવશે કે કેમ? તમારું શું માનવું છે આ વિષયને લઈને? અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.